હેલો ગાઈસ, હર હર મહાદેવ, જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ માય ચેનલ. તો ગાઈસ, અત્યારે રાતના વાગ્યા છે લગભગ 2:17 થઈ છે. તો બ્લોગ ચાલુ કરવાનું કારણ કે પાણી આવ્યું છે. પાણી અત્યારે આવ્યું, હવા બે આવ્યું છે અને આપણે કામ ચાલુ છે, મકાન છે. જુઓ તમે, પાણી આવે છે, 4 ટીપણા આવા ભરવાના છે એટલા માટે. અને અમારા ગામમાં લાઇટ પણ 2-3 દિવસથી લાઇટ નથી આવતી, કારણ કે થાંભલા નખાય છે તે માટે. તો ગાઈસ, ન હોય તો લાઇક, શેર ને કમેન્ટ જરૂર કરજો. અને આ વ્લોગ છે ને, જ્યારે જાગો ને ત્યારે જ ચાલુ કરવા પડે. હજી હમણાં મેં 12 વાગ્યે બ્લોગ પૂરો કર્યો છે અને અત્યારે 2 વાગ્યે ચાલુ હોત કરી દીધો. વિચાર તો કરો, આ બ્લોગનું કામ આટલું બધું કઠિન છે. તો ગાઈસ, લાઇક જરૂર કરજો. 2 ટીપણા ભરાઈ ચૂક્યા છે અને ત્રીજું હજી બાકી છે. અને આ ચોથું ભરવાનું છે અને આ ટાંકો પણ ભરવાનો છે આવડો મોટો. જુઓ તો ગાઈસ, 5મું ટીપણું ભરાય છે. હવે 3 સામે અને 2 અહીંયા અને ટાંકો બધું ભરવાનું છે. તો ગાઈસ, હવે ઘડી સુઈ જઈએ. 3:30 થઈ ગયા છે. એવું ઘડી થાકું તે માટે સુઈ જઈએ. રાત્રે આપણે લગભગ 4 વાગે સૂતા અને 4, 5, 6, 7, 8 4 કલાક સૂતા છીએ અને વળે પાછા જાગી ગયા છીએ. આજ ઓફિસે જવાનું નથી, આજ આઈને કામ કરવાનું છે આપણે મકાનનું, એટલા માટે. અને ચા પાણી નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો આજ તો ભાખરી ને શાક છે, કારણ કે આજ ટિફિન બન્યું નહીં. ટિફિન ન બન્યું એટલે શાક ન બને, શાક ન બને એટલે રોટલી ન બને, રોટલી બને નહીં એટલે ભાખરી બને, ભાખરી ને શાક હોય આજ. આ બધું એવું હાલે અમારે. કે હાલો કે હવે ચેતન નો વારો. હાલો ભાઈ, બોલ હેલો ગાઈસ કે. હાલો ગાઈસ, શું કરો છો કે? આવજો કે. આગળ હમણાં વિડીયો જોજો કે. લાઈક કરો કે, લાઈક શેર ને કમેન્ટ કરજો ઓ ભાઈ કે. લાઈક કરો આમ કે. તો ગાઈસ, આપણે આજ કરવાનું છે માલ બનાવવાનું કામ કરશું. અને મમ્મી તો તગારા વેવે છે અને આ કમ્પ્લીટ માલ થઈ ગયો છે. હમણાં બીજો માલ થાય એ આપણે દેખાડું તમને, ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે ઘડીક ઈંટડા આકાર રેતી વેવી સારો. તો ગાઈસ, એક માલનું પેલું થઈ ગયું છે કમ્પ્લીટ છઠ્ઠો. હવે બીજો કરવાનો છે. ગાઈસ, આમાં નાખવાની સિમેન્ટ. આપણા કામ કરવાવાળા એવા ઘણા ભાઈ કડી આયુધિયા આવતા રહ્યા છે. હવે કામ ઉપાડવાનું છે. ભીમેડો સેટ કરે છે, દોરી. હા ગાઈસ, તમારે કામ કરવું હોય, મકાન ઉભા કરવા હોય તો કહેજો, આપણા કોન્ટેક્ટ નંબર દઈ દઈશું. એવા અમારા બીજા મહેશભાઈ કડિયા પણ આવતા રહ્યા છે. જો હાય કરી દો. હા, એમ આ થોડાક આપણે અત્યારના માણસ છે એટલે મજા આવશે એમની યાર આજ. તો ચાલો, અને માલ બની રહ્યો છે. કામ ઉપાડી ફટાફટ આપણો સ્ટુડિયો કમ્પ્લીટ થઈ જાય છે. હવે લાગે છે ઈંટનો થર. માલ નાખી દીધો પેલા. પરસો ઉતરી ગયો છે. હવે પકડી દીધા હો. માલ બનાવીને થાકી ગયા છે. એન કરતા ટાઢા થાય સારું હો, મજા આવે. એમ કરતા હીરા ગણજો સાનમાના મારે ગણે ન કાંઈ કરતા આડું નગર હેરાન થાય છો. જો અહીંયા તડકો જ નથી થયો. અહીંયા 10 વાગ્યા હતા, થકવાડી દીધા છે. અહીંયા આખો દી કાઢવાનો કેમ જાય કોને ખબર. ચાલો, તમારા માટે કર્યા કરશું. તો ગાય સિમેન્ટ નાખીને આવી રીતે માલ ખાપવો પડે, પછી માલ બને. હજી એકદમ ખાપવો પડશે. આ બાજુ લાવવાનું. ગાય એક સટ્ટો પૂરો થઈ ગયો ને બીજો તૈયારી થાય છે. અને લગભગ 1, 2, 3, 4 ને 5 થર લેવાઈ ગયા છે. લોંગ કેટલા 12 ફૂટના છે. 12 તો 24 ફૂટના 5 થર લેવાઈ ગયા છે. ચલો હવે 10 વાગી ગયા. વાગી ગયા છે 11 અને ચા આવી ગઈ છે. બધા ભાઈઓ બેસી ગયા છે. જુઓ, અને અનિલભાઈ ની આંટો મારો આયા છે ફર્સ્ટ ક્લાસ ને થોડી મદદ કરાવે છે. ગાઈસ, અત્યારે હવે બપોરનો લંચ પડ્યો છે અને અત્યારે મેં થોડુંક ખાઈ લીધું તરબૂચ. જો, અને કડિયાને પણ ખવડાવ્યું. ચલો, હવે ખાવાનો ટાઈમ થશે, ખાઈ લઈએ. હું છે એ ખાવામાં એ મને ખબર એ માટે ચેતન ખાવાનું લાવે છે. જો હા, લાવો. ભીંડાનું શાક છે, રોટલી ને દાળ ભાત લાવે છે. લાવો. આયો બાપો.
એટલે આ ભૂંગળા લેતા જા એ આ ભૂંગળા લાયો અડધા વેચ નાખ્યા સરસ લ્યો તો ગાઈસ હવે જમી લઈએ જમવામાં છે દાળ ભાત ભીંડાનું શાક અને રોટલી ને પતરી ને ભૂંગળા તો ચાલો ગાઈસ ખાવા ટાઈમે ખાઈ લેજો તમે તે તો ગાઈસ અમારે સિમેન્ટ ફૂટી ગઈ હતી તો અમે સિમેન્ટ લેવા નીકળી ગયા છીએ હું ને ભાઈ છે સમરાળા સિમેન્ટ લઈ આવી ચાલો તા પહોંચી ગયા હતા દુકાને પણ દુકાન તો બેન છે એ ભાઈને ફોન કર્યો છે ભાઈ આવે એટલે પછી સિમેન્ટની થેલું લઈને તે નીકળીએ તો ગાઈસ મને અહીંયા બેઠા બેઠા એક વાત મગજમાં આવી કે બ્લોગરનું એક સપનું હોય કે રાતે બ્લોગ ચડાવે અને દિવસે જોવે ને ત્યાં રાતમાં 1 મિલિયન વ્યૂઝ પડી જાય કદાચ એવું ડ્રીમ હોય પણ એવું થતું નથી પણ તમે બ્લોગર હોય તો કન્ટિન્યુ બ્લોગ બનાવજો અને મહેનત કરતા રહીજો કદાચ ક્યારેક મિલિયનમાં વહી જશે તો ભરોસો રાખજો વિશ્વાસ રાખજો આત્મા ઉપર તો આગળ વધશો નકર તો મારી ઘણે મહેનત તો કરો જ છો તો મહેનત કરતા રહીજો મારું કહેવાનું એટલું જો ગયા આપણે ગોડાઉનમાં સિમેન્ટના અને 10 થેલી લઈ લેવાની ચાલો જો આવી રીતે ભરવાની છે ભાઈ લઈ જાય એમ તો ભરી દઈએ તો ગાય સિમેન્ટ જો ભરવાળી છે અને હવે કાઢીએ ગાડી ચલો સિમેન્ટ લઈને બધા આવતા રહ્યા અને અહીંયા આવડા એમને જો એટલું સણ નાખ્યું હતું મહેશભાઈ અને મને એક કામ હોઈ દીધું છે અહીંયા તું કે ધાબામાં કે ખાડો કર ધાબામાં હાલો બોલો કેવી રીતે કરવો હાલો ટ્રાય કરી હોય કે છે તૂટશે ખરું તે ને હાલો માન ખાડો થયો છે જુઓ આવડો ગમતો થયો છે અને બધાને લંચ પડી ગયો ચા પાણીનો જો મહેશભાઈ ને ઘનશ્યામભાઈ ને હવે બીજો આંકોર આ બધું ખાડો કરવાનો છે કરી નાખ્યો આપણો દરવાજો મુકાય છે જુઓ ગેટ જો વાહ 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 તો ગાઈસ બારાક મુકાઈ ગયા છે ને અમારે અહીંયા પરંપરા એવી છે કે આમાં લીલું કપડું અને લીંબુ ને મરચું બાંધવું પડે એટલા માટે તો ચાલો બાંધે છે તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ મુહૂર્ત થઈ ગયું છે ઘરનું 5 સાંડલા કરી નાખે એટલે કામ પતે ગોળ ધાણા ખાઓ તમારે શું જોતું પેંડા જોતું આપણે ફર્સ્ટ ક્લાસ રૂમ થઈ જાય ને તારે પેંડા ખાઈ જાય તો ગાઈસ કડિયા હવે કામ કરે છે પૂરું વાટા પૂરે જો આને કહેવાય વાટા શું કહેવાય કે કયો ખરા મૂંગા થઈ ગયા હે ના તમે કઈક બોલો એવું તો ગાઈસ આપણે એટલું ચણી નાખ્યું છે તો એમ જોઈ શકો છો આ 2 રૂમ થઈ ગઈ છે અને આ આપણી રૂમ રહી છે પ્રાઇવેટ જોઈ આ બીજી રૂમ હાઈ રૂમ જોઈ શકો છો હેલો ગાઈસ હર મહાદેવ જય માતાજી તો સુનિલભાઈ આજ મકાનના કામમાં રજા રાખી હતી તો એ થાકી ગયો હતો તો સાંજે પાછા અમે યુટ્યુબ વ્યવહાર આવ્યા હતા હું છું અલ્પેશ છે અજયભાઈ છે આપણા એસબી રુદાતલા વ્લોગર આજે મકાનના કામ કરીને થાકી ગયા છે એટલે અમે સપોર્ટ કરવા આવ્યા છીએ અને આજ ચેનલ અમે બનાવવાના અજીતભાઈ છે સુનિલભાઈ છે મારી છોકરી છે દરબારભાઈ છે બધાએ થોડું થોડું કામ કર્યું છે કાલ તો ભાણભાઈનો ગોળો ખાધો હતો તો આજ અમે પછી સોડાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે જો દરબારભાઈ વાહ 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 આવડી ગયો દરબારને કેટલી બે નાખો તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરજો જય માતાજી जय माता जी मित्रों हालो सोडा पीवा एक बार धोखा खा चुका हूँ दूसरी बार नहीं खाऊंगा તો બધાને સોડા બોડા પાઈ દીધી અને થોડોક એમના વ્લોગિંગ એમની પણ જોઈ અને જો એ બધા મારી મદદ કરાવે છે ત્યારે આપણે મકાનનું કામ ચાલુ છે એટલે બધા મદદ કરાવવા રોજ આવે સાંજે 10:30, 11, 12 વાગેલી હોય રોજ ઈંટું ચડાવવા આવે તો એમનો ખૂબ ખૂબ આભાર મારા માટે એ રોજ મદદ કરાવવા આવે છે અને ગાઈસ તો હવે વ્લોગની કરીએ એન્ડ નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એન્ડ શેર કરજો હર હર મહાદેવ જય માતાજી ગુડ નાઇટ सबा खैर थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।